નમસ્કાર, જોહાર. હું છું સનફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર રીતના ભઠ્ઠાઓ ચલાવનારા નદીનું પાણી ચૂસી ચૂસીને પી ગયા. કારણ કે ડાંગ જિલ્લામાં મોટી દબાણથી ચાખાનાના રસ્તાની આજુબાજુ નદી કાંઠે ગેરકાયદેસર રીતના ભઠ્ઠાઓ દ્વારા નદીના પાણી ઉપર અનિયંત્રણ ઉપયોગ થઈ રહ્યો છે, જેના લીધે નદીઓ સુકાઈ રહી છે, નાળાઓ સુકાઈ રહ્યા છે. સ્થાનિકોમાં પણ ઉગ્ર રોષ છે, પરંતુ ગામ લોકોની વેદના, મૂંગા ઢોરોની સમસ્યા નિરાકરણ કરશે કોણ? સમસ્યા ત્યાં આવીને ઊભી છે. ડાંગના આહવા તાલુકામાં આવેલ જે જાખાના અને દબાસ વચ્ચેની જે હદ છે, ત્યાં જે આ બેફામ ઈંટના ભઠ્ઠાઓ જે ચાલી રહ્યા છે એની આપણે તપાસ માટે આવ્યા છે. અને તમે અમારી પાછળ જોઈ શકો છો, આ ઈંટના ભઠ્ઠાઓ ગેરકાયદેસર અવૈધ માટીનું ખનન, સાથે સાથે આ ઈંટના ભઠ્ઠાઓ માં જે લાકડાનો જે બળતણનો ઉપયોગ થાય છે, તમે વિઝ્યુઅલમાં જોઈ શકો છો. તમે લાકડા પણ જોવા મળશે, સાથે સાથે જે માટીનું અહીંયા જે ગુણ પેદાશ જે છે, આ ગુણ પેદાશ પર બધાનો હક અધિકાર છે, પરંતુ પરપ્રાંતિયો દ્વારા માટીનું અવૈધ ખનન કરીને ઈંટના ભઠ્ઠાઓ બેફામ ચલાવવામાં આવી રહ્યા છે. શું ઈંટના ભઠ્ઠાઓ વાળાએ લીધી છે? શું જંગલ ખાતાની પરમિશન છે? કારણ કે ડાંગ જિલ્લો એક આદિવાસી બહુલ વિસ્તાર છે અને અહીં ડાંગ જિલ્લો સંવેદનશીલ વિસ્તાર છે અને ઇકોસિસ્ટમ ઇકો ઝોન છે, ઇકો સેન્સિટિવ ઝોન પણ આને જાહેર કરવામાં આવ્યો છે. પણ તેમ છતાંય આ ભટ્ટાવાળાઓને કોઈ જ નિયમ, કાયદા, કાનૂન લાગી પડતા નથી. સાગીના લાકડા છે અને બીજા અન્ય પણ લાકડાઓ છે. અને જ્યારે અહીં વાત કરતા એમનું કહેવાનું પણ એમ હતું કે એ તો પોતે લાવ્યા નથી, પણ જે ઉપયોગમાં નથી એવા લાકડાનો અમે વપરાશ કરીએ છીએ. પણ હવે આમાં કેટલી સાચી હકીકત છે એ તો સ્થળ તપાસ દરમિયાન જ અમને પણ ખબર પડી છે અને તંત્રને પણ ખબર પડશે. જે ખરેખર તંત્રએ આવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અને ડાંગમાં જે આવી જે, કારણ કે એક જ ઈંટના ભઠ્ઠો ચાલતો નથી, ડાંગમાં આખી જગ્યાએ ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે, પરંતુ ગામ લોકોની વેદના અને મૂંગા ઢોરોની સમસ્યાનું નિરાકરણ કરશે કોણ? સમસ્યા ત્યાં ઊભી છે. સ્થાનિક લોકોએ પશુને પીવાના પાણી માટે ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે, કારણ કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠાઓ બનાવવા માટે નદી વિસ્તાર પસંદ કરવામાં આવે છે, કારણ કે નદી વિસ્તારમાંથી ફ્રીમાં પાણી મળી રહેતું હોય છે, જેના લીધે પૂર્ણા અને અંબિકા જેવી નદીઓનું જળસ્તર ઘટી રહ્યું છે અનિયંત્રિત પાણીના ઉપયોગથી. નદીઓનો પ્રવાહ લગભગ ઉનાળામાં બંધ થાય છે, જેને કરીને ત્યાંના ગ્રામીણ લોકોને પાણી માટે ખૂબ જ મોટી તકલીફ પડતી હોય છે. ખાસ કરીને ઉનાળામાં જેનાથી પાણીની અછત વધે છે, લોકોના રોજિંદા ઉપયોગ અને પશુઓને પીવાના પાણી માટે પણ મેળવવા માટે પણ દૂર દૂર સુધી જવું પડતું હોય છે, જેનાથી આજીવિકા ખેતી પર પણ ખાસી એવી અસર પડે છે. આ ભઠ્ઠાઓ ઘણીવાર પરવાનગી વિના નદી કાંઠે ચાલુ કરે છે, પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે, ધુમાડો રાખતી અને હવાથી જમીન પણ પ્રદૂષિત કરતા હોય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી અને પ્રયાસો થાય છે, પરંતુ રાજકીય દબાણ અને ઉદાસીનતાના કારણે સમસ્યા યથાવત રહે છે. ગેરકાયદેસર ભઠ્ઠાઓ પર કડક કાર્યવાહીને પર્યાવરણના નિયમોને અમલ થવો જરૂરી છે, પણ એ કરશે કોણ? સવાલ ત્યાં આવીને ઉભો રહે છે કે કરશે કોણ? તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો, જે નદી છે, નદી જે પાણી ઘણું આમાં રહે છે, પણ હાલ જે અહીંયા મોટર નાખી છે અને આ પાઇપ વડે, આ પાઇપ છે, આ પાઇપ વડે ત્યાં ડાયરેક્ટ ઈંટના ભઠ્ઠાઓમાં આ પાણીનો ઉપયોગ થાય છે. હવે આ પાણી માટે પશુ પક્ષીઓ છે, અહીંયા ગામના લોકો છે, ઢોરો છે, એમને બધાને પાણીની જરૂરત હોય છે. અને તમે સૌ જાણો જ છો કે ડાંગમાં ચોમાસામાં ઘણો વરસાદ પડે છે, પણ ઉનાળાની જે આ વિકટ પરિસ્થિતિ જ્યારે આવે છે, આ એપ્રિલ તો હમણાં પૂરો જ થશે, મે આવશે, આ મેના મહિનામાં ઘણી આકરી પરિસ્થિતિ આવી જાય છે, ત્યારે પાણીની ખૂબ જ જરૂરત પડે છે. અહીં જે ઢોરો જે જંગલમાં ચરવા જાય છે એના માટે પણ પાણી ખૂબ જ આવશ્યક છે. હવે આવા બેફામ ઈંટના ભઠ્ઠાવાળા જેમને કોઈ પરમિશન જ નથી, અને ડાંગ જેવા વિસ્તારમાં તો કોઈ જાતની પરમિશન આપી શકાય જ નહીં, તેમ છતાંય અહીં આ લોકો વ્યાપાર કરે છે અને પાણી પણ નદીનું ચૂસી જાય છે. તો કયા ગામના છો તમે? જાખાના ગામના છો. જી દાદા, તમારું નામ? સોમાભાઈ. દાદા વાંધો નહીં. ઓકે સોમાભાઈ, તો આ જે ઢોરો જે પાણી પીવા જાય છે, આ નદી પેલા ભરેલી હતી અને હમણાં કેટલું પાણી પૂરું થઈ ગયેલું છે? શું છે આના પાછળનું કારણ? તો ભાડા ये आता थून अखा भरेल होता था, अखा इटा वाला सीट पूरा किया ऐसा ना? हाँ ते वेरा दादा, ते वेरे ने सांगा पाणी किसा करे, कोणी पूरा करा ना, कठ कठ हे ना आजू पाणी पूरा करणार कने नाही ला
ये नहीं लाई है ईटा वाला ही पूरा केला ऐसा ना हाँ तर तुम्हाला काय लाग ऐसा बंद होईल लाग आम्हाला बंद म्हणतात आम्ही ढोरासाला पाणी काढ भाव पाड. બરાબર ને ખરી ગોઠ હા અને સાચી વાત છે દાદાને કે ઢોરો પાણી પીવા જશે ક્યાં હા તો એ ખૂબ જ જરૂરી છે કારણ કે અગર પરમિશન હોય ઈટના ભટ્ટાવાળા પાસે ને એ પાણીનો વપરાશ કરે તો પાણી માટે પણ પરમિશન લેવી પડે છે ઘણી વખત ફરિયાદો થાય છે, ઘણી વખત ન્યૂઝમાં ચાલે છે, ઘણી વખત સમાચાર પેપરમાં આવે છે, અખબારોમાં આવે છે, ટીવી ચેનલ ઉપર આવે છે, પણ સરકારી તંત્ર અધિકારીઓ આવા બેફામ બનેલા ઈંટના ભઠ્ઠાઓ પર કોઈ પણ કાર્યવાહી નથી કરતા. જ્યારે ઈંટના ભઠ્ઠાઓ પાસે કોઈ પણ પરવાનગી હોતી નથી, જ્યારે ડાંગ વિસ્તાર છે, ડાંગ વિસ્તારને પ્રાકૃતિક જાહેર કરવામાં આવ્યો છે, છતાં પણ ડાંગમાં ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. ગેરકાયદેસર માટીનું ખનન થાય છે. નદીમાંથી જે ત્યાંના લોકોની જીવાદોરી સમાન નદી હોય છે, જે ઉનાળામાં સુકાઈ જતી હોય છે, નાના મોટા ખાબોચિયા ભરાયેલા હોય છે, એમાંથી પણ પાણી આ લોકો ઉછેરી લેતા હોય છે અને પોતાના ઈંટના ભઠ્ઠાઓ વાપરતા હોય છે. પણ તંત્ર મૌન છે, અધિકારીઓ મૌન છે, કારણ કે એમને રાજકીય દબાણ હોય છે, રાજકીય સાંઠગાંઠના લોકોનું પ્રેશર હોય છે, એટલે કાર્યવાહી થતી નથી. અને આદિવાસીઓને જે પાણીની સમસ્યા છે, ઢોર ત્યાંના પશુઓને પાણી પીવાની સમસ્યા છે, એ સમસ્યા યથાવત રહે છે. આ હાલની સમસ્યા નથી, આ એક દિવસની સમસ્યા નથી, આ એક વર્ષની સમસ્યા નથી, આ વર્ષોથી ચાલતી આવેલી સમસ્યા છે. પણ નિરાકરણ કરશે કોણ? હાલમાં ડાંગમાં આવેલા કલેક્ટરશ્રીને મારી અપીલ છે કે આવા ભઠ્ઠા ઉપર નિયંત્રણ કરે અને આવા ભઠ્ઠા ઉપર લગામ લગાવે, એના કાયદા કરી દે, કાયદાનો નિયમ કરાવે અને નિયમમાં ભઠ્ઠા ચલાવડાવે તો સારું. કારણ કે ભઠ્ઠા તમે બંધ કરી શકવાના નથી, તો એના માટે કોઈ કાયદેસરના નિયમો લગાવો, જેથી કરીને નિયંત્રણ તો રહેશે, કે પાણીનું નિયંત્રણ રહેશે, ભઠ્ઠાઓના માટી ખનનનું નિયંત્રણ રહેશે, કોઈક નિયંત્રણ તો આવશે એમના ઉપર. પણ હવે જો આવનાર સમયમાં જોવાનું રહેશે કે નવા આવેલા કલેક્ટર ઈંટના ભઠ્ઠાઓ પર બેફામ લગામ લગાવશે કે પછી ઈંટના ભઠ્ઠાઓ બેફામ બનીને ડાંગમાં ઈંટના ભઠ્ઠાઓનું કામ ચાલુ રહેશે.